આ તમે ઘરે દીવાબત્તી કરો છો, પરમાત્માની પ્રાર્થના કરો છો, ગૂગલનો ધૂપ કરો છો કે માતાજીને કે જેને તમે માનતા હોય એને દીવો કરો છો, તો એ દીવો કર્યા પછી એની અંદર જોવો. 5 મિનિટ તમે બેસવાનો ટાઈમ લો તો એ દીવો કરો. નહીતર શું કામ કરવો જોઈએ ભાઈ? એમ તેમ તું ઘી શું કામ બગાડો? તમે દીવો કરીને તમારે એની પાસે બેસવાનો સમય નથી. એ જ્યોતની માલપા જોવો. એ જે પ્રકાશ છે એવો પ્રકાશ તમારી અંદર જગે છે. એટલા માટે આપણા શાસ્ત્રોની માલપા દીવા કરવાનું માધ્યમ છે. દીવો કરીને હાલતું થઈ જવું ટાઈમ રહેતો નથી, 2 મિનિટનો નવરાઈ રહેતી નથી, તો પછી દીવો કરવો નહીં. આમ તેમ તું ઘી બગાડવું, ખોટે ખોટું મોંઘા ભાવનું, ભગવાનને કાંઈ દીવાની જરૂર. તું દીવો કરીને કાંઈ એના મંદિરમાં આંજવાળું થાય એવું તો છે નહીં. તારા ભીતરની માલપા દીવો જગવાનો છે. એટલા માટે પ્રકાશ પાડવાનો છે. તમે બેહો જ્યોતની સામે 5 મિનિટ તમે જુઓ તો તમને દિવસે દિવસે એની માલપા કલર ફરતા હશે, એની માલપા એના સ્વરૂપ ફરતા હશે. જ્યોત પ્રગટ કરતી વખતે જ્યોત ઊભી જાય છે, જ્યોત ઉગમણી જાય છે, જ્યોત આથમણી જાય છે, જ્યોત દક્ષિણ દિશા તરફ જાય છે, જ્યોત કઈ બાજુ ઢળે છે, એ પ્રમાણેથી આખી આગમવાણી ભાખે છે આપણા મહાપુરુષો કે આજ આવું બનવાનું છે. અને એના પ્રમાણો હું તમને આપું છું. આ એમને નથી કહેતો.